મિત્રો તમે પણ ઘણા કાર્યો કરી થાકી ગયા છો, તમને પણ તમારા કાર્યની અંદર સફળતા મળતી નથી, તો આ વિડીયો પૂરેપૂરો જોજો। એક વખતે એક રાજ્યમાં એક જાજરમાન રાજા શાસન કરતો હતો। એક દિવસે એક વિદેશી મુલાકાતી તેના દરબારમાં આવ્યો અને તેને રાજાને એક સુંદર પથ્થર રજૂ કર્યો। એ પથ્થર જોઈ રાજા બહુ ખુશ થયા। તેમણે પથ્થરમાંથી ભગવાન વિષ્ણુની પ્રતિમા બનાવી અને તેને રાજ્યના મંદિરમાં સ્થાપિત કરવાનું નક્કી કર્યું। પ્રતિમા બનાવવાનું કામ રાજાના પ્રધાનજીને સોંપવામાં આવ્યું। મહાસચિવ ગામના શ્રેષ્ઠ શિલ્પી પાસે ગયા અને તેને પથ્થર આપ્યો અને તેને કહ્યું, મહારાજે મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરવા માંગે છે। 7 દિવસમાં આ પથ્થરમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિ તૈયાર કરો અને મહેલમાં મોકલી દો। આ માટે તમને 50 સિક્કા સોનાના આપવામાં આવશે। લગભગ 50 સોનાના સિક્કા સાંભળી શિલ્પકાર ખુશ થઈ ગયો અને મહામંત્રીના ગયા પછી તે શિલ્પકારે તે મૂર્તિનું નિર્માણ કરવા હતું એના ઓજાર કાઢ્યા। ઓજારોમાંથી તેને એક હથોડી લીધી અને પથ્થર ઉપર માર મારવાનું ચાલુ કર્યું, પણ પથ્થર તૂટ્યો નહીં અને પથ્થર જેમ હતો તેમને તેમ જ રહ્યો। શિલ્પકારે પથ્થર પર હથોડીના અનેક ઘા કર્યા પણ પથ્થર તૂટ્યો નહીં। 50 વાર પ્રયાસ કર્યા પછી શિલ્પકારે છેલ્લી પ્રયાસ માટે હથોડી ઊંચી કરી, પણ હથોડી મારતા પહેલા 50 વાર માર્યા છે, પછી પથ્થર નથી તૂટ્યો અને હવે શું તૂટશે તેવું વિચારી એને પાછો હથોડું લઈ લીધી અને તે પથ્થર લઈ મહામંત્રી પાસે ગયો અને આ પથ્થર તોડવો અશક્ય છે તેમ કહી તે પાછો ફર્યો। જનરલ સેક્રેટરીએ દરેક સ્થિતિમાં રાજાનો આ આદેશ પૂરો કરવાનો હતો, એટલા માટે તેને ભગવાન વિષ્ણુની મૂર્તિ બનાવવાનું કામ ગામના એક સાદા શિલ્પકારને સોંપ્યું। પથ્થર લઈને શિલ્પકારે મહામંત્રીની સામે હથોડી વડે માર માર્યો અને એક જ વારમાં હથોડીથી પથ્થર તૂટી ગયો। એક બાજુ સાદા શિલ્પકારે મંદિરમાં સ્થાપિત કરવાની મૂર્તિનું કામ ચાલુ કરી દીધું અને બીજી બાજુ રાજાના પ્રધાને વિચાર કર્યો કે પ્રથમ શિલ્પકારે જો છેલ્લો પ્રયાસ કર્યો હોત તો 50 સોનાના સિક્કાનો હકદાર બનત। મિત્રો, આપણા જીવનમાં પણ આવી પરિસ્થિતિઓ આવતી રહે છે। ઘણી વખતે કોઈ પણ કામ કરતા પહેલા અથવા કોઈ સમસ્યાનું નિરાકરણ કરતા પહેલા આપનો આત્મવિશ્વાસ ડગમગી જાય છે અને આપણે પ્રયત્ન કર્યા વિના જ હાર માની લઈએ છીએ। ઘણી વખતે 1-2 પ્રયાસોમાં નિષ્ફળ થયા પછી આપણે આગળનો પ્રયાસ કરવાનું બંધ કરી દઈએ છીએ, જ્યારે શક્ય છે કે થોડા વધુ પ્રયત્નોથી કાર્ય પૂર્ણ થતું હોત અથવા સમસ્યા હલ થઈ ગઈ હોત। જો તમારે જીવનમાં સફળતા મેળવવી હોય તો સફળતા ન મળે ત્યાં સુધી તમારે વારંવાર નિષ્ફળતા પછી પણ પ્રયાસો કરવાનું બંધ કરવાનું નથી। મિત્રો, કોકે સરસ કહ્યું છે કે જ્યાં સુધી મંદિર ના આવે ત્યાં સુધી તમે ચાલતા રહો। ગમે તેવો રસ્તો કાંટાવાળો હોય કે ગમે તેવો હોય, પણ ચાલતા રહીશો તો મંદિર સુધી પહોંચી જશો। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જય માતાજી।